હલો સખીઓ, કેમ છે બધા? નમસ્કાર. સુરેલી સ્વર સામ્રાજ્ઞી સ્પર્ધા 28માં હું રેખાબેન પેશાવરિયા રાજકોટથી પત્ર લેખન સ્પર્ધામાં પૃથ્વી માતાને પત્ર લખી રહી છું. કેમિકલ વિશે પ્રદૂષણની વાત કરું છું. હે પૃથ્વી માતા, આપને વંદન છે. આપની આ પવિત્ર ધરા પર જન્મ લઈ અને અમે ધન્ય બન્યા છીએ. એ પૃથ્વીમાં પણ ભારતની ભૂમિ પર, અને એ પણ મનુષ્ય રૂપમાં. આ પૃથ્વી પર લાખો કરોડો જીવ છે, સૂક્ષ્મ રૂપે, વિરાટ રૂપે, મનુષ્ય રૂપે. આપ સૌનું ભરણ પોષણ કરો છો, સૌના ભાર ખમો છો. આપ સહનશીલતાની પરાકાષ્ઠા છો. આપની જમીન પર અમે સ્વાર્થી મનુષ્યએ બગાડવામાં કંઈ કમી રાખી નથી. જેટલો મનુષ્ય સુધર્યો એટલી પૃથ્વી બગાડી છે. એમાં કેમિકલવાળાએ તો હદ કરી છે. ખેતીમાં કેમિકલ, ફેક્ટરીમાં કેમિકલ, સફાઈમાં કેમિકલ, બજારમાં જાત જાતના ઘર સાફ કરવાના કેમિકલ મળે છે. તે એમ કહે કે ગમે તેવી ચીકાશ કે ગંદકી સાફ થઈ જાય. એટલા વધુને વધુ જલદ કેમિકલ બનાવતા ગયા. ખેતીમાં પણ જાત જાતના રસાયણ વપરાય. પંપથી દવા છાંટે મોલ પર, ઉગેલા મોલ પર, પરંતુ એ જમીન પર વરસાદ આવે એટલે એ બધું જમીન કેમિકલમાં જ જવાનું, કેમિકલ જમીનમાં જ જવાનું છે. રસોડાની સફાઈ, ઘરની સફાઈ, શોરૂમની સફાઈ, વાહનની સફાઈ, સ્કૂટર, સાયકલ, ગાડી, બસ, ટેમ્પો, હેલિકોપ્ટર, પ્લેન, એ બધું સાફ કરવામાં પણ લિક્વિડ વપરાય. એ બધું પાણીથી સાફ થઈ ને ગટર મારફતે જમીનમાં જ જવાનું છે. જેટલું કેમિકલ વેચાય, વપરાય, એ બધું અંતે તો જમીન ઉપર અને અંદર જ જવાનું છે. જમીન કેટલી ઝેરી થઈ જાય તો પાણીના સ્ત્રોતમાં ભળે એ પાણી પણ સ્વસ્થ ન હોય. એ બધી રીતે માણસને નુકસાન કરે છે. પણ પૃથ્વી પર રહેલા માણસો અને ગૃહિણીઓ એ બધું હોંશે હોંશે વાપરે છે અને ખુશ થાય છે. એ પૃથ્વી માતા, આપ કંઈક રૂપમાં અમને સમજાવો કે મેં પર્યાવરણ, જમીન, આકાશમાં પ્રદૂષણના કરીએ છીએ, કચરા કરીએ છીએ. પેકિંગમાં બહુ ફેશન છે પ્લાસ્ટિક વાપરવાની, અને એ બધા પ્લાસ્ટિકની વસ્તુના કચરા, પ્લાસ્ટિકની થેલીના કચરા, આ બધું હવામાં, અને હવામાં ધુમાડો પણ એટલો ફેલાવીએ છીએ વાહનથી, એર કન્ડિશનથી. આ બધાને લીધે શુદ્ધ હવા પણ મળતી નથી, અને મનુષ્ય, ઝાડપાન બધાને નુકસાન છે. અનાજ, શાકભાજી, ફળ, આ બધાની ગુણવત્તા પણ ઓછી થાય છે. તો એ પૃથ્વી માતા, પ્રભુ પાસે માગણી કરીએ કે અમને સૌ લોકોને સમજણનો ઝબકારો કરો કે પહેલાંના જમાનામાં સીધું સાદું જીવન હતું, બને એટલું પ્રદૂષણ ઓછું ફેલાય એ રીતનું જીવન હતું. એ તરફ અમે વળીએ અને એવા નિયમો પાડીએ તો પૃથ્વી શુદ્ધ બને, અને એ પ્રમાણે જીવન જીવીએ.